માય સેલ્ફ ડૉક્ટર કપિલ વ્યાસ. આપણને એમ થાય કે જે મેં મારા લાસ્ટ વિડીયોમાં તમને બધામાં સમજાવ્યું છે એ પ્રમાણે કે હવે આ મારો કોલેસ્ટ્રોલ છે ને સુધારી કેવી રીતે શકું, હું મારા કોલેસ્ટ્રોલને કેવી રીતે સુધારી શકું, પ્રશ્ન થાય. અને એના માટે મારે શું શું ખાવું જોઈએ, બીજો પણ પ્રશ્ન એવો થાય. તો એના માટે એક સામાન્ય માણસને સમજાય એવી વાત કે અલગ અલગ પ્રકારના શાકભાજી એટલે કે સિઝનલ ફૂડ લેવા જોઈએ, ફ્રૂટ અને શાકભાજી બંને વસ્તુ. બીજી વસ્તુ છે અલગ પ્રકારના અનાજ અને તેની બનાવટો. એકને એક વસ્તુ આપણે જમે રાખવાની નથી, જેવી કે હોલ ગ્રેન બ્રેડ, પાસ્તા, બ્રાઉન રાઈસ વગેરેનો ખોરાકમાં આપણે પ્રમાણ વધારવું જોઈએ. ફેટ ફિશ કેવી તો કે સાલ્મન, ટાઉસ, ટૂના અને સાર્ડિન આ બધા ફિશના ટાઈપ છે, એ વધારે પ્રમાણમાં લઈ શકાય. મીઠા વગરના દાણા અને કઠોળ એનું પ્રમાણ હંમેશા આપણે આપણા ખોરાક જે રોજિંદો ખોરાક લઈએ છીએ એમાં આપણે વધારવું જોઈએ. બીજી વસ્તુની આપણે વાત કરીએ કે મારે શું મર્યાદામાં રાખવું જોઈએ, શું મારે લિમિટમાં લેવું જોઈએ. વધારે મીઠાવાળો ખોરાક આપણે બને ત્યાં સુધી મર્યાદામાં લેવો જોઈએ. મીઠાઈ અને ગળપણવાળા પીણા જેને સોફ્ટ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ જે અત્યારે માર્કેટમાં અવેલેબલ છે તેમનું પ્રમાણ આપણે ઓછું લેવું જોઈએ. લાલ માંસ અને ચરબીયુક્ત માંસ એનું પ્રમાણ પણ આપણે ખૂબ જ ઓછું લેવું જોઈએ. પ્રોસેસ્ડ મીટ જે અત્યારે રેડી મીટ મળે છે એ જેવા કે બોલોગના સલામી, સોસેજ વગેરેનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. ફૂલ ફેટ ડેરી પ્રોડક્ટ જેવા કે આખું દૂધ, ક્રીમ, આઈસ્ક્રીમ, બટર અને ચીઝ આ દરેક વસ્તુઓનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. તળેલો ખોરાક એના માટે પણ આપણને લાલ સિગ્નલ મળે છે. સેચ્યુરેટેડ તેલ જેવા કે નાળિયેર તેલ, પામ, કેરમેલ તેલ વગેરેનું પ્રમાણ આપણે ઘટાડવું જોઈએ. હવે આ વાત થઈ જનરલ આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. કેટલીક ફટાફટી તમને એક રસોઈની ટિપ્સ પણ આપી દઉં છું કે તમારા ખોરાકમાં પ્રકારમાં શાકભાજી અને ફળોનો ખાસ સમાવેશ કરો. માંસ રાંધતા પહેલા દેખાતી ચરબીને કાપી નાખો. જ્યારે તમે માંસને શેકો, ઉકાળો અથવા તો બ્રેક કરો છો ત્યારે વધારાની ચરબીને દૂર કરવા માટે રેકનો ઉપયોગ કરો. પાન ફ્રાય કરવાના બદલે બોઇલ અથવા તો એને ગ્રીલ કરો. સાંતળવા માટે વનસ્પતિ તેલના સ્પ્રેનો ખાસ પ્રમાણમાં ઉપયોગ કરીએ. વધારે ચરબીયુક્ત ખોરાકના નાના ટુકડાઓમાં પીરસો. રેગ્યુલર ચીઝના બદલે ઓછા ફેટવાળું અને ઓછા સોડિયમવાળું ચીઝનો ઉપયોગ કરો. આ હતી મિત્રો આપણા કોલેસ્ટ્રોલને ઇમ્પ્રૂવ કરવા માટેની વાત. થેન્ક યુ સો મચ.